હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર મહાદેવ. કેટલા ટાઈમ પછી આજે વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે, કારણ કે હમણાં બહુ ટાઈમ મળતો નહોતો, તો આજે થોડુંક ટાઈમ મળ્યો તો વિચાર્યું કે આજે વ્લોગ બનાવી લઈએ. પણ આજે સવારમાં હું ફ્રી થઈ અને પછી એક સરસ મજાની ગેલેરી ખોલીને બેઠી હતી. મતલબ કે બધી ગેલેરીમાં છે ને આ બધા પહેલાની યાદો હતી, એવું તાજી કરતી હતી. તો ગેલેરીમાં બધું જોતી હતી તો મારા અહીંયાના પિક્સ હતા, ફોટો, વિડીયો અને અમારા બંનેના ફોટા, વિડીયો એવું બધું હતું. તો એ બધા ફોટો અને વિડીયોની વચ્ચે એક મારા નાની છે ને એના સાસુ, એટલે કે મારા પરનાનીનો વિડીયો આડો આવ્યો. તો મને એમ થયું કે લાવું મારા બધા ફ્રેન્ડ્સ જોડે, ઇન્સ્ટાગ્રામ વાળા ફ્રેન્ડ્સ જોડે, યુટ્યુબ વાળા ફ્રેન્ડ્સ જોડે, મતલબ મારા જે ચાહકો છે એને હું મારા પરનાનીનો વિડીયો શેર કરું. તો મારા પરનાની છે અત્યારે હાલ 100 વર્ષ ઉપરના છે, અને 100 વર્ષ ઉપરના છે એ તો એક અલગ વાત છે, પણ એની આંખો અત્યારે એટલી સારી છે કે એ છે ને વગર ચશ્મા એ વાંચી શકે. અત્યારે તો આપણે નાના નાના હોઈએ તો આ બધાને ચશ્મા આવી જાય, અને ચશ્મા વગર અમુક લોકો વાંચી પણ ના શકે. અને 50 અપ જાય કે ન જાય, 30ની અપ જાય એટલે બધાને ચશ્મા તો હોય જ. તે કોઈને 2 તાળાના હોય, કોઈને દેખાતું હોય, કોઈને ના દેખાતું હોય, એવું બધું હોય અલગ અલગ. કારણ કે અત્યારે છે ને ખાણીપીણી એવી થઈ ગઈ છે, અને પ્લસ છે ને અત્યારે બધું ફાસ્ટ ફૂડ વધી ગયું છે, જે સારું ખાવાનું નથી હોતું એના કારણે. પ્લસ અત્યારે ઇન્ટરનેટ વગર તો કોઈને ચાલતું છે ને. ટીવી હોય, ફોન હોય, લેપટોપ હોય, કોઈ કામ બધા કોમ્પ્યુટર ઉપર કરતા હોય તો ઓલરેડી બધાને ચશ્મા તો હોવાના જ છે. તો ચાલો મારા વિડીયોમાં બન્યા રહેજો, હું તમને મારા નાનીનો વિડીયો બતાવીશ અને પછી તમે મને કોમેન્ટ કરીને કહેજો કે કેવું લાગ્યો મારો વિડીયો. કારણ કે મારા નાની છે એ વગર ચશ્મે વાંચે છે, કારણ એ સાંભળતા નથી એટલે ઊંચું બોલશે, પણ એ મારા નાની છે ને વગર ચશ્મે વાંચે ને તો મને બહુ સારું લાગે, એટલે મારો વિડીયો ગેલેરીમાં પડ્યો હતો. તો આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું, તો જોતા રહેજો મારો વિડીયો. ગભરાયા છે, મારી કઈ ભૂલ થતી ગઈ છે ભગવાન, દર્શન થતા નથી. બાળક આકુર થાય છે, આકુરતામાં જયા રે આસ ખોલી તે તૈયાર રે. નારણિયાના દર્શન તે અંદર થતા નથી, તે નારણિયાના બહાર સામે ઊભા છે. તો જોયો તમે મારા નાનીનો વિડીયો, કેવી સરસ રીતે વાંચે છે, અને એ પણ વગર ચશ્માથી. અને મારા નાનીએ ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે હું પણ ક્યારેક સોશિયલ મીડિયા ઉપર મારો પણ ક્યારેક વિડીયો આવશે એવું. પણ બહુ ટાઈમથી મારી ગેલેરીમાં પડ્યો હતો, તો આજે મને એમ થયું કે હું તમારી સાથે શેર કરું, તો મેં શેર કર્યો છે. તો જલ્દીથી કોમેન્ટ કરજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો, અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દીથી.